गुजरात के नवसारी में देश के प्रधानमंत्री नरेंद्र मोदी ने कई विकास कार्यों का लोकार्पण किया। इस मौके पर सूरत के लिंबायत के नीलगिरी ग्राउंड में 150 से ज्यादा बसें लोगों को प्रधानमंत्री के कार्यक्रम में ले जाने के लिए लगाई गई थीं, लेकिन उसमें से सिर्फ 40 से 50 बसें ही भरी और 100 से ज्यादा बसें खाली रही, जिसके चलते आम आदमी पार्टी ने प्रधानमंत्री नरेंद्र मोदी की लोकप्रियता पर सवाल उठाए। साथ ही सूरत से 1000 बस भर कर ले जाने का टारगेट था, जिसमें एक बस का किराया 8000 तय किया गया था। वहीं जिन लोगों को ले जाना था उन्हें चाय पानी नाश्ता तक देना था। ऐसे में ये सारी फिजूल खर्ची पर भी आम आदमी पार्टी ने सवाल उठाए। मित्रों, आज अपना माननीय वडाप्रधान श्री नवसारी खाते एक प्रोग्राम में आवेला અને આ પ્રોગ્રામમાં માણસોની ભીડ એકઠી કરવા માટે સુરતમાંથી 1000 બસ ત્યાં લઈ જવાનો ટાર્ગેટ આપવામાં આવેલો। ભારતીય જનતા પાર્ટીએ સુરત મહાનગરપાલિકાના તમામ કર્મચારીઓને છેલ્લા 8 થી 10 દિવસથી આ કાર્યક્રમ માટે મહેનતમાં લગાવી દીધેલા અને 1000 જેટલી બસો, એક બસનું ભાડું 8000 રૂપિયા અને ચા પાણી નાસ્તા સાથે આ કાર્યક્રમ ગોઠવવામાં આવેલો। આજે હું લિંબાયત નીલગિરી ગ્રાઉન્ડ પાસેથી પસાર થતો હતો ત્યારે લગભગ 5 વાગ્યાના આસપાસ ત્યાં લગભગ 100 કરતાં વધારે બસો પડેલી હતી, ખાલી બસો હતી। ત્યાં જઈને મેં પૂછ્યું તો એવો જવાબ મળ્યો કે લગભગ 40-50 બસ ભરાઈને ગઈ છે અને આ બધી બસો ખાલી રહી છે, એટલે હવે પાછી જાય છે। મિત્રો, મારે કહેવાનું એ છે કે જો મોદીજીની આટલી બધી ચાહના હોય, મોદીજીની આટલી બધી લોકપ્રિયતા હોય તો આવી રીતે લોકોને ઘરે ઘરે જઈને બોલાવીને કાર્યક્રમમાં લઈ જવા શા માટે પડે? આવી રીતે બસો ભરીને શા માટે લઈ જવા પડે? લોકો સ્વયંભૂ પોતાના જો લોકપ્રિય નેતા હોય તો ને લોકો સ્વયંભૂ પોતાની ત્યાં હાજરી આપે, લોકો પોતે સાથે સ્વયંભૂ જોડાય। પરંતુ આ જે લોકોને જબરદસ્તી બસો ભરીને લઈ જવામાં આવે છે સ્પષ્ટ દર્શાવે છે कि मोदी जी की कोई लोकप्रियता नहीं। सूरत जिला आम आदमी पार्टी की महिला मोर्चा अध्यक्ष डोनिका पटेल ने इसी दौरान सूरत के कॉर्पोरेशन कार्यालय की विजिट की, जहां सभी अधिकारी और कर्मचारी ऑन ड्यूटी होने के बावजूद प्रधानमंत्री मोदी के कार्यक्रम में शामिल होने नवसारी गए थे, जिस पर भी आम आदमी पार्टी की महिला नेता ने सवाल उठाए। भाजपा आ रीते सरकारी कर्मचारीओना पदनो दुरुपयोग करीने एमने चालू दिवसे पोताना कार्यक्रमમાં હાજરી આપવા માટે બસો ભરીને એમને મોકલે છે। આજે સુરત રાંદેરસોલ ઓફિસમાં વહીવટી ભવન, આકારણી વિભાગ અને શહેર વિકાસમાં તદ્દન ઝીરો સ્ટાફ અવેલેબલ છે। તો અહીંયા આવતી જે જાહેર જનતા છે એમના માટે કોણ અવેલેબલ રહેશે? એમના કામો કોણ કરશે? સરકારી કર્મચારીઓને અહીંયા ઝોન ઓફિસમાં જે બેસાડવામાં આવ્યા છે એ પ્રજાના કામ માટે બેસાડવામાં આવ્યા છે કે આવી રીતે ભાજપાવાળા એમને પોતાના કાર્યક્રમોમાં લઈ જવા માટે એમને સેલેરી આપે છે? અહીંયા ઝોન ઓફિસમાં 95% સ્ટાફ અવેલેબલ નથી। શહેરનું જે જનસુવિધા કેન્દ્ર છે, આકારણી વિભાગ છે અને શહેરી વિકાસ છે સંપૂર્ણપણે બંધ કરી દીધું છે, તાળા મારી દીધા છે।